કેમ છો મારા ભાઈઓ તથા બહેનો? તો આ બ્લોગમાં આપણે ખેતી માટે ખેતરમાં વાવવા માટે આપણે ધવલિયા જવું પડશે. તો ચાલો આપણે જઈએ ધવલિયા. તો આપણે દરવાડી આવી ગયા છીએ ધરું લેવા માટે. તો આપણે આવું કોક ધરું છે અંદર. આનો ભાવ થોડો વધારે હોય અને બહાર છે એનો ભાવ થોડું ઓછું હોય. તમે જોઈ શકો છો આ રીતના ઉગાડવામાં આવે. ડેટિયાનું ધરું છે, ટામેટીનું ધરું છે, ચીના સોરસી, આપણા ગલગોટાના સોરસી, તમને અહીંયા બધી જગ્યાએ ધરું મળી જશે. તો ફાઇનલ મિત્રો આપણે ધરું લઈ લીધું છે. ચાલુ થઈ ગયું છે. તો ભાઈઓ આપણે ખેતરમાં બિયારણ વાવી દીધું છે, એટલે છોડ ને બધું વાવી દીધું છે. તો આ બ્લોગમાં બસ આટલું મળે. નેક્સ્ટ બ્લોગમાં તબ તક કે लिए જય હિન્દ જય ભારત. અને એક સૂચના કે આ તમારા